જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12 કોમર્સમાં વિષય અર્થશાસ્ત્ર, જેમાં પાઠ છે વસ્તી, જેના છેલ્લા ટોપિક જોઈશું. ગયા વિડીયોની અંદર આપણે ઊંચા જન્મદરના કારણો વિશે આપણે ચર્ચા કરી. હવે છે નીચા મૃત્યુદરના કારણો કયા. તો એમ કહ્યું કે આપણા દેશની અંદર નીચા મૃત્યુદરનું કારણ મેઇન છે આર્થિક વિકાસ. આર્થિક વિકાસ વધવાના કારણે લોકોના જીવન ધોરણમાં સુધારો થયો. અને લોકોના જીવન ધોરણમાં સુધારો થયો એનો મતલબ કે લોકોની આવક વધી. આવક વધવાના કારણે પોતે ગુણવત્તાસભર ખોરાક મેળવી શક્યા, આરોગ્યની સેવાઓ પણ વધુ લઈ શક્યા, રહેઠાણની પણ પૂરેપૂરી સગવડ પ્રાપ્ત કરી શક્યા. અને આમ આપણા જીવન ધોરણમાં સુધારો થયેલો જોવા મળે છે. અને જીવન ધોરણમાં સુધારો થવાના કારણે બધી જ સુવિધાઓ આપણે ધીમે ધીમે પ્રાપ્ત કરતા હોવાના કારણે આપણો જે મૃત્યુદર છે, અકાળે જે મૃત્યુ થતા, એ મૃત્યુદરની અંદર આપણે અહીંયા ઘટાડો લાવી શક્યા છીએ. તો એક આ મેઇન કારણ આપણને આ જોવા મળ્યું છે કે જીવન ધોરણમાં સુધારો થવાના કારણે આપણને અનાજ પૂરતા પ્રમાણમાં મળ્યું, અને તે પણ સારામાં સારું, જેથી આપણે પૌષ્ટિક આહાર લેતા થયા. અને એ આહારના કારણે આપણે તંદુરસ્તીમાં વધારો થયો, આપણું સરેરાશ આયુષ્યમાં પણ વધારો થયો. તો આમ અહીંયા આગળ જીવન ધોરણમાં સુધારો થવાના કારણે અહીંયા આગળ આપણે કહ્યું તેમ કે આપણા દેશની આર્થિક વિકાસ વધવાથી અહીંયા જેટલો આર્થિક વિકાસ વધે તેટલા પ્રમાણમાં રોજગારીની તકો વધારે સાંપડે, જેથી લોકોની આવક વધે છે. બરાબર. અને આવક વધવાના કારણે આપણે આ બધી જ સગવડો, એ આપણી જરૂરિયાતો છે, એ આપણે સારામાં સારી રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ, કે જેના પરિણામે આપણું આયુષ્ય વધે છે, મૃત્યુ દરમાં ઘટાડો થાય છે. બરાબર છે. બીજું છે રોગચાળા પર નિયંત્રણ આવ્યું. જુઓ કે અલ્પવિકસિત રાષ્ટ્રોની અંદર અહીંયા આપણે જાણીએ છીએ કે કેટલીક વખતે પૂરતા પ્રમાણમાં પ્રાથમિક સુવિધાઓ ન હોવાના કારણે અહીંયા રોગચાળો આવવાથી ક્યારેક સામૂહિક મૃત્યુ એ વધી જાય છે, અને માટે મૃત્યુદર વધતો આપણને જોવા મળે છે. જેમ કે 20મી સદીમાં આપણે જોઈએ ઘણા બધા એવા રોગ હતા, જે પ્લેગ છે, શીતળા છે, ક્ષય છે, મેલેરિયા છે. તો આ રોગોને જીવલેણ રોગો ગણવામાં આવતા. ક્યારે? 20મી સદીની અંદર. આની શરૂઆતમાં આ બધા જ રોગો એ જીવલેણ રોગ હતા. આ થાય એટલે એના માટેની કોઈ દવાઓ શોધાયેલી નહોતી, એના માટે કોઈ રસીકરણ નહોતું, કે જેના પરિણામે લોકો મૃત્યુ વધુ પ્રમાણમાં પામતા. બરાબર. પણ ધીમે ધીમે અહીંયા આગળ આપણે કહ્યું તેમ કે આ મૃત્યુદરને ઘટાડવા માટે આપણે કહ્યું કે જેમ ભારતનો વિકાસ થયો તેમ તેમ મેડિકલ ક્ષેત્રે પણ તેની શું થઈ? પ્રગતિ થઈ છે. આરોગ્યની સેવાઓ વધી છે, સાથે દવાઓનું સંશોધન વધ્યું છે. અને એ દવાઓના સંશોધનના પરિણામે અહીંયા કેટલીક ચોક્કસ રોગ માટેની રસીઓ શોધવામાં આવી છે, કે જે રસીના કારણે આપણે આપણા દેશની અંદરથી એ રોગ ઉપર પૂરેપૂરો અંકુશ મેળવી શકીએ. દાખલા તરીકે અહીંયા આગળ એ અત્યારે હાલ પણ રસીનું સંશોધન થઈ રહ્યું છે. શેના માટે? તો કે છે આપણું કોવિડ-19નું જે મહામારી છે, એનો જે રોગ છે તે આપણને પોઝિટિવ થાય તો એ
એના માટેનું પણ રસીકરણની સંશોધન વિદેશમાં થઈ ચૂક્યું છે. હવે એ પણ આપણા ભારત દેશની અંદર આ રસીઓ આપવાની શરૂઆત થશે. તો એ રસીકરણના કારણે જે તે રોગ ઉપર આપણે શું કરીએ છીએ, નિયંત્રણ લાવી શકીએ છીએ. તો આ પ્રગતિ છે, જેટલા પ્રમાણમાં મેડિકલ ક્ષેત્રે પ્રગતિ થઈ, કેટલા નવા દવાઓમાં સંશોધનો થયા, રસીકરણ થયું, અને આના કારણે આપણે આ રોગો ઉપર નિયંત્રણ લાવ્યું. આ પહેલાંના સમયમાં જીવલેણ રોગ ગણાતા હતા. અત્યારે પ્લેગ હોય, શીતળા હોય, ક્ષય હોય કે મેલેરિયા હોય, એને આપણે સરળતાથી મટાડી શકીએ છીએ. એ મટાડી શકવાનું કારણ સંશોધન છે, દવાઓ શોધાઈ ગઈ છે, અને એટલા માટે આપણે એની ઉપર નિયંત્રણ લાવી શકીએ છીએ. તો એના કારણે આપણો જે મૃત્યુ દર છે એ શું થાય, નીચો જાય છે. તો આમ 20મી સદીના અંતમાં આમ ઘણું બધું મેડિકલ ક્ષેત્રે અને રસીઓનું સંશોધન થયેલું જોવા મળે છે. બરાબર. તો પ્લેગની રસી છે, શીતળાની રસી આવે, બરાબર, ક્ષય છે એની રસી પણ શોધાયેલી છે. અત્યારે સરકાર દ્વારા એ નાના બાળકોને અમુક સમયના અંતરે આ રસીઓ આપવામાં આવે જ છે. બરાબર. મેલેરિયાની અને બધાની. તો આ રસીકરણ છે, એ રસીકરણના કારણે આપણે એ રોગથી બચી શકીએ છીએ. તો કે એના કારણે પણ મૃત્યુદર નીચો આવ્યો છે. ત્રીજું કારણ મુખ્ય છે દુષ્કાળ પર અંકુશ. જો શરૂઆતના તબક્કામાં આપણે જાણીએ છીએ કે દુષ્કાળની પરિસ્થિતિ ખૂબ જ વધારે રહેતી, અને આ જે દુષ્કાળ છે, દુષ્કાળમાં ભૂખમરાના કારણે અહીંયા લોકોના મૃત્યુ વધારે પ્રમાણમાં થતા. દુષ્કાળની પરિસ્થિતિમાં આપણે કહ્યું કે જે વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે હવે આપણે દુષ્કાળ ઉપર અંકુશ લાવી શક્યા છે. દુષ્કાળ તો લીલો દુષ્કાળ પણ પડે અને સૂકો દુષ્કાળ પણ પડે છે. અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય, અને આ બધાના કારણે ભૂખમરો વધે છે, અને ભૂખમરો વધવાના કારણે મૃત્યુ વધારે થતા હતા. પરંતુ ધીમે ધીમે વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે આપણે દુષ્કાળ પર અંકુશ લાવી શક્યા છીએ. આપણે ભૂખમરામાં ઘટાડો કરી શક્યા છે. બરાબર. હરિયાળી ક્રાંતિના કારણે અનાજની બાબતમાં સ્વાવલંબન બન્યા. અનાજનો પુરવઠો પૂરતા પ્રમાણમાં મળતો થયો, અને આના કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિનો પણ આપણે સામનો કરી શકીએ છીએ. સરકાર દ્વારા તમને ખબર હોય તો અનાજનો પુરવઠો એ બફર સ્ટોક રાખવામાં આવે છે. જો કોઈ આવી પરિસ્થિતિ દેશમાં સર્જાય તો તરત જ એ બફર સ્ટોકનો ઉપયોગ કરી અને આપણે એ દુષ્કાળને, લીલો દુષ્કાળ હોય કે સૂકો દુષ્કાળ હોય, એની ઉપર નિયંત્રણ લાવી શકીએ છીએ, જેથી કરીને લોકો ભૂખમરાથી મરતા નથી, અને એ મૃત્યુ ન થવાથી આપણો મૃત્યુદર શું થાય, નીચો આવે છે. તો આવી દુષ્કાળની જે પરિસ્થિતિ છે, અછતગ્રસ્ત વિસ્તાર હોય અને જ્યાં અનાજ નથી એવા વિસ્તારો હોય તો ઝડપી વાહન વ્યવહાર, અને આ ઝડપી વાહન વ્યવહારથી પણ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાન મોકલાવી, વસ્તુ કે સેવા પૂરી પાડી અને આપણે જાનહાનિને બચાવી શકીએ છીએ. એટલે કે મૃત્યુદર નીચો થાય છે. અને છેલ્લું ચોથું કારણ છે કુદરતી આપત્તિઓ સામે રક્ષણ. જો દુષ્કાળ એ પણ ક્યારેક વધુ પડતો વરસાદ પડવાના કારણે અતિવૃષ્ટિ હોય, ક્યારેક આપણને ખબર છે કે અનાવૃષ્ટિ હોય કે વરસાદ ન થાય, એના કારણે દુષ્કાળ સર્જાતો. કેટલીક કુદરતી અન્ય આપત્તિઓ પણ છે. ધરતીકંપ હોય છે, સુનામી આવ્યું, ભૂસ્ખલન થાય, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, આ બધી કુદરતી આપત્તિ છે. અને આ કુદરતી આફતો એવી છે કે જેના પરિણામે મૃત્યુ વધે છે. પરંતુ એની સામે હવે આપણે કેટલીક પ્રાથમિક જરૂરિયાતો એ વધવાના કારણે, વાહન વ્યવહાર ઝડપી બનતો હોવાના કારણે, સંદેશા વ્યવહારના કારણે અનાજ છે, દવાઓ છે અને તેવી અન્ય પ્રાથમિક જરૂરિયાતો છે હવે તાત્કાલિક મળતી થઈ છે. દેશના વિકાસના કારણે આપણે આ જરૂરિયાતો વધારે પડતી અહીંયા આગળ આપણે ઝડપથી મળતી હોવાના કારણે પણ
આ આપત્તિઓની સામે આપણે રક્ષણ મેળવી શકીએ છીએ ભાઈ. અને એ રક્ષણ મેળવવાથી આપણો મૃત્યુદર શું થાય છે? નીચો જાય છે, ડાઉન થાય છે. તો કહેવાનો મતલબ કે નીચા મૃત્યુદરના 4 કારણ છે: જીવન ધોરણમાં સુધારો, રોગચાળા પર નિયંત્રણ, દુષ્કાળ પર અંકુશ અને કુદરતી આપત્તિઓ સામે રક્ષણ. મિત્રો 2 માર્ક્સમાં પૂછે તો માત્ર 4 નામ લખવાના છે. અને જો કદાચ આપણને નીચા મૃત્યુદરના કારણો બને ત્યાં સુધી 2 માર્ક્સમાં જ પૂછે છે, પણ 3 માર્ક્સમાં પૂછે તો એની અંદર 2-4 લીટીઓ લખવી. બરાબર. ચલો, નવો પ્રશ્ન છે, છેલ્લો પ્રશ્ન, ખૂબ અગત્યનો પ્રશ્ન છે, પૂછાય તેવો પ્રશ્ન છે. વસ્તી નિયંત્રણના ઉપાયો જણાવો. તો આ પ્રશ્ન પણ 3 માર્ક્સમાં પૂછાય તેમ છે. વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો. વસ્તી નિયંત્રણના ઉપાયો તો કે આપણા ભારત જેવા દેશની અંદર અહીંયા આગળ વસ્તી ખૂબ જ બેકાબુ બની છે. આપણે જાણીએ છીએ કે વસ્તીની અંદર પહેલું ચીન અને બીજા નંબરમાં આપણું ભારત આવે છે. આપણે એવું કહ્યું હતું કે નાના ટાપુ અથવા તો નાના જે દેશો છે એની કુલ વસ્તી જે છે એ કુલ વસ્તી જેટલું જન્મ તો આપણે 1 વર્ષમાં થાય છે. દાખલા તરીકે ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાની કુલ વસ્તી જે દર વર્ષે આપણા ત્યાં આગળ ઉમેરાય છે, એનો મતલબ એ થયો કે ભારતમાં વસ્તીની ગણતરીએ આપણે દર વર્ષે 1 ઓસ્ટ્રેલિયા આપણા દેશમાં ઉમેરાય છે. જુઓ તો આ ખૂબ જ વધુ પડતું વસ્તી વધારો થયેલો હોવાના કારણે એના કારણે સીધી અસર આપણા આર્થિક વિકાસ ઉપર પડે છે. વસ્તી જેમ જેમ વધશે તેમ તેમ આપણે એને વધુને વધુ સામાજિક વ્યવસ્થાઓ પૂરી પાડવી પડશે. સરકાર દ્વારા કેટલાક સામાજિક આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડવી પડે છે, રોડ, રસ્તા, પાણી, વીજળી, રહેઠાણ. બરાબર. અને આના કારણે આપણે જે ખરેખર મૂડીરોકાણ, સીધું મૂડીરોકાણ થવું જોઈએ, ઉત્પાદકીય મૂડીરોકાણ થવું જોઈએ, એ થતું નથી અને માટે દેશનો વિકાસ રૂંધાય છે. અને એટલા માટે એમ કહે છે કે વસ્તીનું નિયંત્રણ હોવું જોઈએ. વસ્તી પર અસહ્ય વધારો એ આપણને નુકસાન કરતા છે. તો એના નિયંત્રણ માટે કેટલાક અહીંયા આગળ એ આપણને 5 પગલાં એ લેવામાં આવ્યા છે. એમાં એમ કહે છે કે જો વસ્તીનું નિયંત્રણ કરવું હોય તો સૌ પ્રથમ તો લોકશિક્ષણ અને જાગૃતિ લાવવી પડે. લોકશિક્ષણ, લોકોમાં, સમાજની અંદર જે અભણ જે પ્રજા છે, આપણે આગળ જોઈ ગયા વસ્તી વધારાના કારણોમાં, ઊંચા જન્મદરના કારણોમાં આપણે વાત કરી હતી કે શિક્ષણ નીચું છે લોકોનું, અને ઓછા શિક્ષણના કારણે અહીંયા આગળ એ વધુ કુટુંબની સંખ્યામાં વધારો થવાથી ભવિષ્યમાં આપણને શું પરિસ્થિતિ થશે એની એમને ખબર હોતી નથી. અને એટલા માટે લોકશિક્ષણ એ ખૂબ જ અગત્યનું છે. આની અંદર આ લોકશિક્ષણ જેમ જેમ વધે તે માટે આપણે શું કરવું જોઈએ? લોકોમાં શિક્ષણ વધારવાનો પ્રચાર અને પ્રસાર કરવો જોઈએ. લોકોમાં જાગૃતિ લાવો ભાઈ. બરાબર. સ્ત્રી શિક્ષણ ઉપર ભાર મૂકો. શું? તો કે સ્ત્રીઓ જેટલા પ્રમાણમાં સ્ત્રીઓ ભણેલી હશે એટલા પ્રમાણમાં એ અહીંયા આગળ કુટુંબ પર નિયંત્રણ હશે. એક સર્વે કરવામાં આવ્યો છે એ પ્રમાણે તે દિવસ પણ મેં તમને કહ્યું હતું કે ઓછું ભણેલી સ્ત્રીઓના ત્યાં બાળકોની સંખ્યા વધારે છે. જેમ જેમ શિક્ષણ વધુ છે તેમ તેમ બાળકોની સંખ્યા ઘટતી જાય છે. એનો મતલબ કે વધુ શિક્ષિત સ્ત્રી હશે તો તે પોતે એ ભવિષ્યનું પણ વિચારે છે. દરેક બાળક, અહીંયા આગળ તમારા ઘરમાં 3 બાળક હોય તો 3 બાળકનું પોષણ કરવું એ કદાચ આજની પરિસ્થિતિમાં, મોંઘવારીમાં ખૂબ જ કઠિન છે. એમનું શિક્ષણ પ્રાપ્ત કરાવવું, સારામાં સારું ઉચ્ચ અભ્યાસ કરાવવો હોય તો પણ આપણે કરાવી શકતા નથી. આપણી આવક ટૂંકી હોવાના કારણે ક્યારેક આપણે સંતાનોને પૂરતા પ્રમાણમાં પૌષ્ટિક આહાર પણ આપી શકતા નથી. તો આના કારણે આપણે એમ કે એના કરતાં એની ઉપર થોડુંક નિયંત્રણ રાખી
અને અહીં આગળ જો આપણે 2 બાળકો બસ પણ એ ક્યારેક કુટુંબ નિયોજનનું આ પગલું છે એનો પ્રચાર અને પ્રસાર થાય છે, પરંતુ વાંચતા આવડે તો એનો અમલ થાય, એનામાં સમજ શક્તિ ઉત્પન્ન થવી જોઈએ અને એના માટે આપણે સ્ત્રી શિક્ષણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આપણે એમ કહે છે કે શાળા અને કોલેજોમાં પણ વસ્તી શિક્ષણ દાખલ કરવું જોઈએ. તેને પાયામાંથી જ નીચેથી જ આપણે તેને અહીં આગળ આ વિશે થોડી માહિતગાર કરવા જોઈએ વિદ્યાર્થીઓને, કે જેના પરિણામે એ પોતે ભવિષ્યમાં એ કંઈક વિચારી શકે. વિદ્યાર્થી મિત્રો, આપણું વર્ષ 2000ની જે વસ્તી નીતિ તૈયાર કરવામાં આવી છે અને આ વસ્તી નીતિમાં મહિલા વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. સૌ પ્રથમ વખત પહેલી વખત આ વસ્તુ બની છે કે આપણા વસ્તી નિયંત્રણની અંદર આ પગલું ભરાયું. વસ્તી નીતિ એ વર્ષ 2000ની વસ્તી નીતિ જે ડૉક્ટર કોના હાથ નીચે તો કહે છે આપણા MS સ્વામીનાથન જે છે એ MS સ્વામીનાથનના હાથ નીચે આની રચના કરવામાં આવી છે, એના વડપણ હેઠળ. અને એ 2000ની વસ્તી નીતિમાં મહિલા વિકાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અને મહિલા વિકાસ પર ભાર મૂકી મહિલાનો દરજ્જામાં વધારો થાય, પુરુષ અને સ્ત્રીને એ સમોવડી ગણવામાં આવે અને તેમને સમાન તક મળે એવો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે જેથી કરીને મહિલાનો વિકાસ થશે અને આપણે આને સારામાં સારી રીતે સમજી શકીએ છીએ અને તે વસ્તી ઉપર નિયંત્રણ લાવી શકાય છે. બીજી વાત, કુટુંબ નિયોજન કાર્યક્રમની અસરકારકતા. સરકાર દ્વારા ચલાવવામાં આવતો આ કાર્યક્રમ છે કુટુંબ નિયોજન કાર્યક્રમ, અને એ કુટુંબ નિયોજન એ શું છે તો કહે છે કે વસ્તી વધારાના નિયંત્રણના કાર્યો કરે છે. અહીંયા વસ્તી નિયંત્રણનું જે કાર્યક્રમ છે એ સરકાર દ્વારા અહીંયા કુટુંબ નિયોજન હેઠળ એ ચલાવવામાં આવે છે કે જેના પરિણામે લોકોમાં એ લોકો પ્રચાર અને પ્રસાર પણ કરે છે. કેટલીક વખતે અહીં આગળ એ સંતતિ નિયમનના સાધનો પણ એ સાદા સાધનો પણ આપે છે, પૂરા પાડે છે અને એ વધુ પ્રમાણમાં આ કુટુંબ નિયોજનનું કાર્ય એ પોતાના કુટુંબને મર્યાદિત રાખવાનું કામ આ કુટુંબ નિયોજન દ્વારા થાય. તો આની અંદર આપણે કહ્યું તેમ કે એક પ્રકારે કુટુંબ નિયોજનની અંદર આપણે વધુમાં વધુ પ્રમાણમાં શું કરી શકીએ છીએ તો કહે છે કે એ અહીં આગળ કુટુંબના સભ્યોની સંખ્યાને અંકુશમાં રાખી શકીએ. તો સરકાર દ્વારા આ કાર્યક્રમ ચલાવવામાં આવે છે. એની અંદર ઘણા બધા સાધનો વિશેની માહિતી પણ આપવામાં આવે છે. વસ્તીમાં કેટલાક એ શસ્ત્રક્રિયાઓ એ પણ એ કાર્યક્રમ હેઠળ થાય છે જે મફત અને ક્યારેક બહુ ઓછી કિંમતમાં એ થતું હોય છે. આ ઉપરાંત વંધ્યીકરણને જે વધુ પડતું મહત્ત્વ છે એને ઘટાડી અને અનૈચ્છિક જે ગર્ભધારણ છે એ અનૈચ્છિક ગર્ભધારણને અહીં આગળ અટકાવવું જોઈએ અને જેના પરિણામે પણ આપણે વસ્તીમાં નિયંત્રણ લાવી શકીએ છીએ. બરાબર છે. ત્યાર પછી મહિલાઓની લગ્ન વય જુઓ અને દરજ્જામાં વધારો કરવો. તો મહિલાની લગ્ન વય છે અત્યારે આપણે જાણીએ છીએ કે સ્ત્રી એ કેટલા વર્ષની 18 વર્ષ અને પુરુષ 21 વર્ષનો છોકરો એ લગ્ન કરવા માટે લાયક ગણાય છે. છોકરો અને છોકરી એમની જે લગ્નની ઉંમર 18 અને 21 વર્ષ સરકાર દ્વારા કાયદા દ્વારા નક્કી કરવામાં આવી છે. જો કે આ કાયદો હોવા છતાં પણ તેનું ઉલ્લંઘન ખૂબ જ વધારે પ્રમાણમાં થાય છે. એ અભણ પ્રજાના કારણે આનો પ્રચાર વધારે થયો છતાં પણ આપણે કહેવાય કે કાયદા અનુસાર જે 18 વર્ષની ઉંમર છે એને આપણે 20 વર્ષ સુધી લઈ જવાની જરૂર છે. 21 વર્ષનો બાળક જેને આપણે
23 વર્ષીય યુવાન એ લગ્ન કરી શકે એવા અહીંયા કાયદામાં ફેરફાર લાવવા જોઈએ, જેથી કરીને પ્રજનન ગાળો ઘટે અને જેથી અહીંયા વસ્તી નિયંત્રણમાં અહીંયા એનો અસરકારકતા સાબિત થાય છે. બીજું છે એનો તબક્કા દરજ્જો. હમણાં જ આપણે વાત કરી સમાન તક આપવી જોઈએ. સ્ત્રી અને પુરુષને સમાન તક આપો. સ્ત્રીઓને જેટલું પુરુષને વેતન મળતું હોય તો સ્ત્રીઓને એટલું જ પણ વેતન મળવું જોઈએ, અડધું નહીં. જો પુરુષ સારી રીતે ભણી શકતો હોય, ઉચ્ચ અભ્યાસ કરી શકતો હોય તો સ્ત્રી કેમ નહીં, એને પણ ઉચ્ચ અભ્યાસ કરવા માટેની તક આપો. તો આમ તેનો જો દરજ્જામાં વધારો થશે તો પણ એ સમજુ બને છે અને જેના પરિણામે પણ વસ્તી નિયંત્રણ થઈ શકે છે. તો MS સ્વામીનાથને લગ્નમય વધારવાનો અને દરજ્જામાં પણ વધારો કરવાનો એક અહીંયા આગળ અનુરોધ કર્યો છે. ચોથું છે પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો. જુઓ કે આપણે ક્યારેક અહીંયા આગળ સરકાર તરફથી અહીંયા બિન પ્રોત્સાહનો કુટુંબ નિયોજનના કાર્યક્રમ હેઠળ અહીંયા એ કેટલીક વખતે આવા પ્રોત્સાહન અને બિન પ્રોત્સાહનો આપવામાં આવે છે. જેમ કે વંધ્યત્વીકરણનું જે ઓપરેશન છે એ કરાવનાર જે તે દંપતી હોય એને સરકાર તરફથી આર્થિક વળતર આપવામાં આવે છે. સાથે વંધ્યત્વીકરણની સાથે સાથે તેને કેટલોક અહીંયા આગળ પ્રલોભન અથવા તો વસ્તુ કે અહીંયા તેને પ્રાપ્ત ઇનામ તરીકે એ આપવામાં આવતું હોય છે. વધતી વસ્તીને અટકાવવા માટે કેટલાક બિન પ્રોત્સાહન ઇનામો પણ અહીંયા દાખલાઓ પણ વિશ્વની અંદર એ જોવા મળ્યા છે કે જેમાં 2 બાળકવાળા દંપતીઓને જ સરકારના જે લાભો છે એ લાભો આપવા જોઈએ. 3 બાળક હોય તો એને કોઈપણ પ્રકારનો લાભ સરકાર તરફથી મળતો હોય આપવો જોઈએ નહીં. જો ચૂંટણીની અંદર ઊભા રહેવું હોય તો ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવવી હોય તો પણ ત્યાં નિયંત્રણ મૂકવું જોઈએ કે ભાઈ 2 બાળક હશે તો જ તે ઉમેદવારી નોંધાવી શકે. 3 બાળક હોય તો જે વધારાનું બાળક છે એને સરકારના કોઈ પણ લાભો મળશે નહીં. તો આ રીતની જો અહીંયા આગળ એક પ્રકારનું બિન પ્રોત્સાહન નિયંત્રણ કહેવાય. તો આ સરકાર દ્વારા આપણે આવું કેટલીક વખતે એ પ્રોત્સાહન બિન પ્રોત્સાહન પણ આપી અને આપણે સંતાનમાં નિયંત્રણ લાવવાનો પ્રયત્ન થાય છે. કેટલીક વખતે વળતર આપે છે આર્થિક અને કેટલીક વખતે આ રીતે બિન પ્રોત્સાહન એટલે કે કાયદાકીય રીતે એને અંકુશમાં લેવામાં આવતું હોય છે. છેલ્લું છે તબીબી સેવાઓનો વ્યાપ. જેટલા પ્રમાણમાં આરોગ્યની સેવાઓ વધે છે એટલા પ્રમાણમાં અહીં આગળ આપણે આની અંદર એ વસ્તી નિયંત્રણ લાવી શકીએ છીએ. એની અસરકારકતામાં વધારો થાય. બરાબર. તો આના કારણે પણ આપણે કહ્યું તેમ કે મૃત્યુદર નીચો હોવા છતાં પણ આપણે વિકસિત રાષ્ટ્રની સરખામણીમાં જે આપણો દર છે એ દરને આપણે નીચો લાવી શકાય છે. અહીંયા કેટલીક વખતે રસીકરણની સેવાઓ દ્વારા પણ સાર્વત્રિક રીતે આપણે મૃત્યુદરને નીચો લાવવા છતાં પણ આપણે જન્મદરને પણ એ નીચો લાવી શકીએ છીએ. એડ્સ જેવી બીમારીઓ છે એનાથી લોકોને વાકેફ કરવા જોઈએ અને આમ આપણે કેટલાક જાતીય રોગોમાં પણ પ્રમાણમાં ઘટાડો થાય એવા પ્રયત્ન થવા જોઈએ. તો બાળ મૃત્યુદર અને મૃત્યુદર એ ઘટવા છતાં પણ આપણા પ્રજનન દરમાં ઘટાડો થાય એવો પ્રયત્ન થવો જોઈએ. તો વર્ષ 2000ની નીતિ પ્રમાણે આપણે અહીંયા આ નવી નીતિ વસ્તી નીતિ કે જેને કહેવાય છે અને એ નીતિ હેઠળ આપણે વસ્તીમાં નિયંત્રણ લાવવાના ઉપાયો વિશે કેટલીક માહિતી આપી છે. આનું ક્યારેક તમને 1 માર્ક્સમાં પૂછાય છે કે વર્ષ 2000ની વસ્તી નીતિ એ કોના વડપણ હેઠળ અહીંયા સ્થાપવામાં આવી. તો આપણે હમણાં જ કહ્યું કે આ સમિતિની રચના ડૉક્ટર MS સ્વામીનાથન. બરાબર. તો ડૉક્ટર MS સ્વામીનાથનના વડપણ હેઠળ આપણે વસ્તી 2000ની વસ્તી એ વસ્તી નીતિ છે એ ત્યાં ઘડવામાં આવી છે અને એનો અમલ એ અત્યારે ચાલુ છે એમ કહી શકાય. તો એના કારણે લોકોમાં જાગૃતિ આવશે
સ્વયં જાગૃતિ આવશે આ પ્રયત્નોના કારણે, જેથી કરીને અહીં આપણે એમાં વસ્તીમાં ઘટાડો લાવી શકીએ છીએ. તો આમ વસ્તી નિયંત્રણના આ ઉપાયો છે 3 માર્ક્સમાં પૂછાય છે. તો મિત્રો અહીં આગળ આપણે પાઠ 7 એ પૂર્ણ થાય છે. જય સ્વામિનારાયણ. વધુ આવતા વિડીયોમાં નવો પાઠ શરૂ થશે. આ તૈયાર કરી દરેકે લખવાનું છે અને આપણા જે ગ્રુપમાં આ લેસન દરેકે મોકલવાનું છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, બરાબર. ધોરણ 12માં અભ્યાસ કરો છો તો થોડી ગંભીરતા દાખવજો. જય સ્વામિનારાયણ.